ગુજરાતમાં હેલ્મેટ નિયમના કડક અમલની વચ્ચે ઉલાળ્યો થયો। આરટીઓ કચેરીના કર્મચારીઓએ જ નિયમો નેવે મૂક્યા। કર્મચારીઓ અને સિક્યુરિટી સ્ટાફ હેલ્મેટ વગર ઝડપાયા। નિયમ બનાવનાર વિભાગ જ પાલન કરવામાં નિષ્ફળ સાબિત થયા। શહેરની આરટીઓ ઓફિસના દ્રશ્યો કેમેરામાં થયા કેદ। એક તરફ પોલીસ દંડ વસૂલ કરે છે તો બીજી તરફ બેદરકારી કર્મચારીઓની સામે હવે કડક કાર્યવાહી થશે કે નહીં તે એક મોટો સવાલ। તમામ નાગરિકોને અને જેટલા સરકારી કર્મચારી છે એ તમામને અમારી અહીંયાથી અરજ છે કે હેલ્મેટ જે છે એ આપના એક સેફટી માટે છે। એક એક્સિડન્ટ થઈ રહ્યા છે, આ વાહનોનું પ્રમાણ પણ વધી રહ્યું છે। એની સામે જો એક્સિડન્ટનું પ્રમાણ વધી રહ્યું છે તો આમાં એક તમારી સેફટી માટે આ હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવેલું છે। શરૂઆતમાં તમામને આવી રીતે અરજ કરીને કે પત્રવ્યવહાર કરીને એવી રીતે અમે લોકો જણાવી રહ્યા છે કે હેલ્મેટ ફરજિયાત પહેરો। જો હેલ્મેટ પહેરવામાં નથી આવતું અને આજ નજરમાં આવી રહ્યું છે તો એમાં ચલણ ઇસ્યુ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જેટલા બી કચેરીના કર્મચારીઓ છે તે તમામને જાણ કરવામાં આવેલી છે કે ફરજિયાત જે નિયમ અન્ય વ્યક્તિઓ માટે છે તે નિયમો પણ સરકારી કર્મચારીઓ માટે પણ એટલા જ પ્રમાણમાં લાગુ પડે છે। એટલે એમની સેફટી માટે આ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે અને જો આગામી સમયમાં એમના દ્વારા પણ હેલ્મેટ પહેરવામાં નહીં આવે તો નિયમ પ્રમાણે એમના વિરુદ્ધ પણ આ પ્રમાણે ચલણ ઇસ્યુ કરીને કાર્યવાહી કરવામાં આવશે। આજથી ટ્રાફિક ડ્રાઈવની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ગુજરાતમાં હેલ્મેટ નિયમના કડક અમલ વચ્ચે હવે આરટીઓ વિભાગની કામગીરી પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે, કારણ કે ટ્રાફિકના નિયમોના અમલ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર આરટીઓના જ કર્મચારીઓ અને સિક્યોરિટી સ્ટાફ પોતે જ હેલ્મેટ વગર વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને શહેરના વિવિધ આરટીઓ ઓફિસ અને આસપાસના વિસ્તારોમાં જ્યાં કર્મચારીઓ નિયમોનું પાલન કર્યા વગર જ ઓફિસ આવતા જતા ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા છે। મહત્વનું છે કે આ સ્થિતિને કારણે સામાન્ય નાગરિકોમાં પણ અસંતોષ જોવા મળે છે, કારણ કે એક તરફ પોલીસ દંડ અને કાર્યવાહી કરી રહી છે ત્યારે બીજી તરફ જવાબદાર વિભાગ જ નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહી ગયું છે। રોડ સેફટી માટે જનતા પણ કડકાઈ પૂરતી નથી, પરંતુ સરકારી તંત્રમાં પણ શિસ્ત અને ઉદાહરણ વર્તન કરવું ખૂબ જ જરૂરી છે। આરટીઓ અને સંબંધિત વિભાગો પોતે જ નિયમોનું પાલન નહીં કરે તો હેલ્મેટ અભિયાનની અસરકારકતા પર પણ સવાલો સામે આવી રહ્યા છે, કારણ કે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે ગુજરાત ફર્સ્ટ દ્વારા। ત્યારે કેટલાક એવા લોકો ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા છે કે જે આરટીઓ ઓફિસમાં જોબ કરી રહ્યા છે, તે જ કર્મચારીઓ હેલ્મેટ વગર ઓફિસે આવતા જતા નજરે ચડી રહ્યા છે। એટલે કે ચોક્કસથી નિયમોના ખાસ કરીને પાલન કરવાની જગ્યાએ નિયમોનું જ ભંગ કરતા આરટીઓના જ કર્મચારીઓ જોવા મળ્યા છે। કેમેરામેન અંકિત સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।